હાલો મિત્રો, તો જો ઘટા તો વાદળા જામી રહ્યા છે અને આમ અંધાર જામી ગયો છે અને વરસાદ મને એમ લાગે કે આજ તો ભૂકા જ કાઢી નાખશે, એટલો વરસાદ આવવાનો છે મિત્રો. તો આપણે જો માંડવો હરખ્યો કરી રહ્યા છીએ, જેથી કરીને પવન હોય ને તો ઉડે નહીં, એટલે વજન મેકી દીધો છે હમાય, પવનનો વાંધો ન આવે અને વરસાદ ગાંજવીજ સાથે હાલ્યો આવે છે એવું લાગે છે. પવન ન હોય તો સારું, બીજું કાંઈ નહીં, પણ પવન તો હશે જ તે, કારણ કે આંબાલાલ પટેલ આગાહી કરી એટલે એમાં કાંઈ ઘટે નહીં મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે થોડોક માંડવો રિપેર કરી નાખીએ અને કેવો વરસાદ આવે છે તે જોઈએ આપણે. જુઓ તમે, જામી રહ્યો છે વાદળું. બગલું આડો હોય હવે મિત્રો, જોરદાર પવન ઉડી રહ્યો છે જુઓ, અને વાતાવરણ ફૂલ છે, વાદળ પવને પુષ્કળ ઉડે છે. તમે જુઓ મિત્રો, ડમરી ચડી છે અને આ બાજુ છે ફૂલ વાતાવરણ છે, પણ વરસાદ જોરદાર આવે છે, આંધી તોફાન જેવું લાગશે. પુષ્કળ છે, વાવાઝોડાની અસર છે મિત્રો, આંબાલાલ પટેલ કહે એમ. તમે જુઓ વરસાદ આવ્યો આવે છે. હવે આપણે વ્યાજે અંદર મિત્રો, કારણ કે પવન પુષ્કળ છે. મિત્રો પવન પુષ્કળ છે, વરસાદ ઓછો છે હાલમાં, અને વાદળ ગમકોડ જમી ગયેલું છે, કારણ કે આપણને લાગે કે દી હાથમી ગયો એવો માહોલ જમી ગયો છે. તમે જુઓ, અને આંબાલાલ પટેલ કહે એમ 27 તારીખનો વરસાદ, એટલે 27 તારીખે વરસાદ આવી ગયો છે મિત્રો. તમે જુઓ, અને પવન તો પુષ્કળ છે. તમે જુઓ, અને મિત્રો ખાસ કરીને તો એ કે પવનના હિસાબે મિત્રો કોઈને બહાર ન નીકળવું, કારણ કે આ પતરાને અમને બીક લાગે, કારે ઉઠશે, મૂસા થઈને હેઠા પછડા, એટલો પવન આવે છે. તો વાંધો નથી, એ જ માંડો હું કમ્પ્લીટ કરી રહ્યો છું વજન મેકીને, કારણ કે એક જોબ ખાઈ ગયેલું હતું એટલે હું હલતું હતું ને બધું, એટલે કમ્પ્લીટ કરી રહ્યો છું. માંડો ત્યાં દાબડી જ દો પાછો વરસાદ. મિત્રો આ 3 દી પહેલાં કમ્પ્લીટ કર્યો માંડો. જો અત્યારે વરસાદ શરૂ છે, મીડિયમ છે, વરસાદ બહુ ખાસ નથી, પણ પવન બહુ છે. જુઓ તમે, પુષ્કળ પવન છે. પવન આજે આમનો છે દરિયાદો, એટલે ઓછો વાંધો આવે છે, નહીં તો આમો પવન હોય ને મિત્રો તો પતરા ઊંચા થાય, નીચા પડે એમ લાગે આપણને. આગળ વ્યા થાય. વજન તો લગભગ ઓવડીમાંથી 1000 કીટ હશે, ઓછામાં ઓછી 1000 ઈંટ પતરા ઉપર ફરતી, તોય મિત્રો આપણને બીક લાગે એવો છે મિત્રો. એટલે ગામડાવાળાને, વાડી વિસ્તારવાળાને બધું તકલીફ પડે, સિટીવાળાને ઓછો વાંધો આવે, કારણ કે સ્લેબવાળા મકાન હોય એટલે એને ઉડવાનું સંભાવના ન રહે, શાંતિથી બેસી રહે. પણ અમારે તો બધી ઉપાધિ, જો માલ પલળતો હોય, ઓળી આવી તો પતરા ઊંચાની સાથે છોકરા રાયડું નાખતા હોય, એટલે સિટીવાળાને એ તો શાંતિ મિત્રો, કાંઈ ઉપાધિ તો હોય નહીં. એ દરરોજ દીધો એટલે આ બેઠા બારીમાં જોયા કરે કેટલો પવન છે, કેટલો વરસાદ છે. ઉપર ટાંકા બાકા હોય કદાચ ઉડે, સોલર ફિટ કરેલું તો ઉડે, બાકી એ તો બીજી ઉપાધિ નહીં. અમારે તો બધી ઉપાધિ. ખેડૂત મિત્રોને તે અત્યારે તલ બધાને ઊભા થઈ ગયું, કારણ કે 5 દિવસની અંદર બધા વાઢી તો નાખ્યા, પણ કાંઈક તડકો નીકળે તો હુકાય તો લે ને તલ, એટલે મિત્રો અત્યારે નુકસાન તો છે જ તે બધાને. અમારે એ ભઠ્ઠા પાકે છે ઈટના, અમારે 2-3 થર વ્યાજ એમાંથી નુકસાન તો બધાને દે. હવે મિત્રો જરાક વરસાદ ઓછો પડી ગયો છે, હાવ મધરો જુઓ તમે, પણ વાતાવરણ બહુ ગંભીર છે. આમ ચોમાસાનો માહોલ જમી ગયો ને એવું લાગે. પણ ચોમાસું હવે આંબાલાલ કહે છે કે 5 દીમાં શરૂ થઈ જાય. મુંબઈમાં તો શરૂ થઈ ગયું, મુંબઈ પછી 8 દી આવે, પણ હવે નક્કી નથી રહેતું ક્યારે ક્યાં આવી જાય ચોમાસું. જુઓ તમે મિત્રો, વરસાદનું તો જોર પુષ્કળ છે, અને ગાંજવીજ થઈ રહ્યું છે, અને પવન છે હળવો પડી ગયો છે મિત્રો. વરસાદ જો આમાં આગળ જઈ રહ્યો છે, તમને બતાવું, કારણ કે આપણે પાસે ફોન બહુ સારા લઈને એટલે આ તરત હેંગ થઈ જાય, વરસાદના પાણી પડે ને એટલે. જુઓ તમે આ મિત્રો, અત્યારે વરસાદ છે ગાંજવીજ સાથે, અને પવન છે મીડિયમ છે, પવન પડી ગયો છે. વરસાદ જો આમ ડુંગરમાં છે અત્યારે, તો આ બાજુ ધોધ પાડી રહ્યો છે. મીડિયમ વરસાદ, તો વરસાદ બહુ ખાસ હતો ને, પવન પુષ્કળ હતો મિત્રો, કારણ કે ઘડી ખડકો આવી ગયો હોય હલે છે તો પતરા ઉડાડી દે એવો હતો પવન મિત્રો. તો મિત્રો હાલો મિત્રો, જરૂરથી એક લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે તમારા સપોર્ટથી અત્યારે આપણું હાલી રહ્યું છે ફેસબુકમાં અને યુટ્યુબમાં. આપણી ચેનલ છે ઉમંગ બ્લોગ,
અને ફેસબુકમાં છે નરેશ દેવગણિયા, અને આ બીજી એક ચેનલ છે નરેશ પ્રજાપતિ બચ્ચી કોમેડી ચેનલ. તો મિત્રો જરૂરથી લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આજે પૈસા આવવાની તૈયારીમાં છો મિત્રો. એ કહી દઉં તમને, ફેસબુકનું અર્નિંગ આવવાની તૈયારીમાં છે, એટલે કે ફેસબુકમાં પૈસા આપણે આવવાની તૈયારીમાં છે. ટૂંક સમય આવશે ને પૈસા ક્યાં વાપરવા એ બધા હું તમને કહીશ, કારણ કે આપણે તો એક બસ આનંદ કરી મોજ કરીને હવે ને મોજ આવે એમ જલસા કરવાના છે, બાકી કાંઈ હારે લાવ્યા નથી ને લઈ જવાના નથી. તો મિત્રો જરૂરથી એક લાઈક શેર ને કોમેન્ટ કરી દીજો. જય માતાજી.